આજે જે સ્ટોકની અંદર સૌથી વધારે તેજી આપણને જોવા મળી રહી છે પરિણામો બાદ ક્યુમિન્સમાં, એની વાત કરીએ તો પરિણામ પછી ક્યુમિન્સના સ્ટોકમાં જબરજસ્ત ઉછાળો જોઈ રહ્યા છીએ. પરિણામમાં ગ્રોથના પરિબળો અને કોનકોલની મુખ્ય વાતો વિશે વધુ માહિતી લઈએ સહયોગી વામાક્ષી પાસેથી. જી વામાક્ષી, જણાવો ખાસ કરીને ક્યુમિન્સમાં આજે તેજી, કોનકોલમાં શું મુખ્ય વાતો બહાર આવી છે? આ ક્વાર્ટરમાં કમિન્સના નંબર એક્સપેક્ટેશનથી બહુ સારા આવ્યા છે. આપણે રેવન્યુ ગ્રોથ અગર કંપનીની જોઈએ તો અરાઉન્ડ 6% યર ઓન યર ગ્રોથ અહીંયા આપણને દેખાયું છે અને આ જે માર્કેટ એક્સપેક્ટેશન છે એનાથી ઓછું છે, કેમ કે ડોમેસ્ટિક બિઝનેસ જે કંપનીનો છે એ ફ્લેટ હતો. પણ અગર આપણે એક્સપોર્ટ્સની વાત કરીએ તો અહીંયા બહુ સારો ગ્રોથ જોવા મળેલો. 39% યર ઓન યર ગ્રોથ એક્સપોર્ટ્સમાં કંપનીએ પોસ્ટ કરેલો. ઓપરેશનલ પરફોર્મન્સ કંપનીનું બહુ સારું હતું. માર્જિન્સ જે છે એક્સપેક્ટેશન્સ એવું હતું કે માર્જિન્સ કોન્ટ્રાક્ટ થશે, પણ એક્સપેક્ટેશન કરતાં ઓછું કોન્ટ્રાક્ટ થયું છે માર્જિન, જેના લીધે નેટ પ્રોફિટ પણ અનુમાનથી બહુ સારું આવ્યું છે. કંપનીનું કોન્ફરન્સ કોલ પણ હતું 10 વાગે આજે સવારે અને એમાં મેનેજમેન્ટે કીધું છે કે ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છે FY26માં અને ગ્રોસ માર્જિન પર સિમિલર લેવલ્સ પર એ સસ્ટેન કરવાની ઉમ્મીદ રાખે છે. કંપની ડિમાન્ડ આઉટલુક ઉપર એમનું કહેવું છે કે કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક છે ડિમાન્ડને લઈને. જે ઓવરઓલ CBCP4 પ્રોડક્ટ્સ જે કંપનીને ઇન્ટ્રોડ્યુસ કરેલા ન્યૂ એમિશન નોર્મ્સ માટે, એનું જે પ્રાઇસિંગ છે એ સ્ટેબલ છે. વોલ્યુમ્સ અહીંયા વધતા દેખાયા છે, પણ કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી પણ વધી રહી છે, પણ કંપની પોતાની પ્રાઇસિંગ મેન્ટેન કરી શકી છે. અગર આપણે ડેટા સેન્ટરની વાત કરીએ તો અહીંયાથી એમને બહુ જ ડિમાન્ડ આવતી નજર આવે છે અને ઓવરઓલ અહીંયા પણ કોમ્પિટિશન થોડું વધતું દેખાય છે. કેપેક્સ પર કંપનીનું કહેવું છે કે FY25માં જે રેન્જમાં કેપેક્સ થયેલું FY26માં પણ કન્ટિન્યુ રહેશે અને આ જે કેપેક્સ હશે એ લાર્જલી સસ્ટેનન્સ કેપેક્સ હશે. ઓવરઓલ આપણે જોઈએ તો નંબર સારા આવ્યા છે કંપની તરફથી. મેનેજમેન્ટની કોમેન્ટ્રી પણ કાફી પોઝિટિવ છે અને એના લીધે આપણે જોઈએ છે કે કમિન્સમાં આજે તેજી નજર આવી રહી છે. જી વામાક્ષી, આભાર તમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. જો